નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયનો પહેલો ભાગ, તેમનું પ્રકરણ પ્રથમ સૂચકાંક, તેની અંદર સૂચકાંકની વ્યાખ્યા અને થોડી ઘણી આપણે થિયરી સમજવાની છે. તેમની પહેલાં હું એક વાત કરું તો આ આંકડાશાસ્ત્ર શબ્દ સાંભળી અથવા વિષયનું નામ જોઈ અને ઘણા બધી વિદ્યાર્થીઓને એવું લાગે કે આમાં પાસ થવું એ અઘરું છે, પણ ખરેખર જોતાં જો પ્રત્યેક વિદ્યાર્થી યોગ્ય અભ્યાસ કરે તો મારું તો એવું માનવું છે કે પ્રત્યેક વિદ્યાર્થી છે એ આ વિષયની અંદર 100માંથી 100 ગુણ એ લાવી શકે. આ એટલો સહેલો વિષય છે અને બહુ જ રસપ્રદ વાળો પણ આ વિષય છે. તો આજે આપણે સૂચકાંક સમજવાનો છે, પ્રયત્ન કરવાનો છે. તો આપણે આગળ એની પ્રસ્તાવના આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આજે કોઈ પણ ચલ લઈએ આપણે, તમારા હાથમાં અત્યારે મોબાઈલ છે, એક વસ્તુ છે, એક ચલ છે, તો એની કિંમતમાં તમને ખબર છે કે આજથી ઘણા સમય પહેલાં એ મોબાઈલની કિંમત અલગ હશે, આજે અલગ છે, આવનાર સમયમાં પણ એની કિંમત અલગ થશે. કોઈ પણ વસ્તુ છે, ચલ છે, એ ચલની સાથે એની એક કિંમત જોડાયેલી હોય, જેને ચલ રાશિ કહીએ આપણે. હરેક વસ્તુ સાથે એની ચલ રાશિ જોડાયેલી હોય વસ્તુ સાથે, અને એ હંમેશા એની એ ચલ રાશિની અંદર એટલે એની કિંમતની અંદર ફેરફાર થતો જોવા મળે છે. આ સિવાય પણ ઘણા બધી આંકડાઓ, અંકો એવા છે કે જેની અંદર ફેરફાર થતો હોય, અને આ ફેરફારો જો આપણે જાણીએ, એને સમજીએ, તો એ ફેરફારને આધારે આપણે ભવિષ્યના નિર્ણયો છે એ લઈ શકીએ. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ કે સમય અનુસાર વસ્તુની કિંમત છે, જેમ જેમ સમય બદલે છે એમ વસ્તુની કિંમત, રાષ્ટ્રીય આવક, પુરવઠો, ઉત્પાદન છે, રોજગારી, બેરોજગારી, મૂડી, આયાત નિકાસ, આપણે જે જીવન ચલાવવા માટે જે કાંઈ ખર્ચો કરીએ છીએ એવો જીવન નિર્વાહનો ખર્ચ, દેશની માનવ વસ્તી, પછી જન્મદર છે, મૃત્યુદર છે, આ વગેરેમાં છે સતત છે ફેરફારો જોવા મળે છે. આપણને ખબર છે કે સમયના સાથે છે પરિવર્તનશીલતા જોવા મળે છે. પરિવર્તન સાથે આ બધા જ વસ્તુની કિંમત અથવા તો આંકડાઓ છે ફેરફાર જોવા મળે છે. અને જો એ આંકડાઓને આપણે સમજી અને એનો યોગ્ય ઉપયોગ કરીને કરીએ તો આપણે 100% આપણે ભવિષ્યનું છે એ માર્ગદર્શન મળે. મિત્રો, આજે આપણે ઇન્કમ કરતા હોઈએ, આપણા માતા પિતા છે પૈસા કમાતા હશે, તો એનું સેવિંગ કેમ કરવું, ક્યાં એનું રોકાણ કરવું, એ વિચારીએ તો આવનાર સમયમાં છે આપણું ભવિષ્ય છે સારામાં સારું બની શકે. આવી રીતના કોઈ પણ આંકથી છે એ આપણે નિર્ણય લઈ શકીએ છીએ. તો આ ફેરફારો જાણવા માટે થઈ અને એના 2 માપો છે. કોઈ ચલ રાશિમાં 2 ભિન્ન સમયે થતા ફેરફારો માટે છે એ 2 માપો આપેલા છે. પહેલું છે નિરપેક્ષ માપ, જેને તફાવતની રીત પણ કહેવાય, એટલે કે તફાવતની રીત છે. અને બીજું છે સાપેક્ષ માપ, એટલે કે ગુણોત્તરની રીત. મિત્રો, આને સાપેક્ષ ફેરફાર પણ કહેવાય, રિલેટિવ ચેન્જ, ભાવ સાપેક્ષ પણ કહી શકાય. કિંમતમાં ફેરફાર જોવા મળે એટલે પ્રાઇસ રિલેટિવ. તો આ 2 માપો આપણે સમજવાના છે, નિરપેક્ષ અને સાપેક્ષ માપ. એ બંનેમાં કેવી રીતના 2 કિંમતો વચ્ચે છે એ ફેરફારો જોવા મળે છે, અને કઈ રીત યોગ્ય છે અને કઈ રીતનો માપનો ઉપયોગ કરી અને આપણે ભાવનો સાપેક્ષ છે એ માપવો જોઈએ. તો એની પહેલાં આપણે મહત્ત્વની વાત એ સમજવી છે, અને એ એટલે આધાર વર્ષ અને ચાલુ વર્ષ. મિત્રો, મોસ્ટ આઈએમપી આ 2 શબ્દો એ આપણે આ ચેપ્ટર માટે જાણવા ખૂબ જ અગત્યના છે. એની પહેલાં એક વસ્તુ અહીંયા ઉદાહરણ મેં આપ્યું છે એ આપણે જોઈએ. અહીંયા તમને દેખાય છે કે ઘઉં,
અને નીચે ચોખા. એ ઘઉં અને ચોખા 1 કિલોગ્રામ દીઠ ભાવ અહીંયા આપેલા છે. 4 વર્ષ લીધેલા છે કે 2017માં છે ઘઉંનો ભાવ 19 હતો, પછી 2018માં એનો 21 થયો, પછી 2019માં છે 24 ભાવ થયો, પછી 2020માં છે 30 ભાવ થયો છે. તો અહીંયા ઘઉંના ભાવ આપેલા છે અને નીચે ચોખાનો ભાવ વર્ષ વાઇઝ છે એ આપેલા છે. તો પહેલાં તો આધાર વર્ષ એટલે શું એ સમજીએ. આધાર વર્ષ તો કે ભાઈ સૂચકાંકની રચનામાં કોઈ ચલની વર્તમાન સમયની કિંમત મિત્રો સમજો કે અત્યારે 2020 ચાલે છે, તો અત્યારે વર્તમાન ઘઉંના ભાવ વર્તમાનમાં સમજો. આ ઉદાહરણ છે, ચોક્કસ એવું નથી કે એટલો જ ભાવ હોય. સમજો કે અત્યારે 30 રૂપિયા 1 કિલા ઘઉંના ભાવ 30 રૂપિયા છે. એટલે અહીંયા જોયું ને વર્તમાન સમય. તો વર્તમાન સમયની કિંમતને કોઈ નિશ્ચિત સમયની એટલે સામાન્ય રીતે કે ભૂતકાળ એટલે પાછળ આપણે જવું પડે, કોઈ નિશ્ચિત કિંમત સાથે ચલની કિંમત સાથે સરખાવવામાં આવે છે અને તે જે નિશ્ચિત સમય છે અથવા વર્ષ છે તેને આધાર વર્ષ કહેવામાં આવે છે. બહુ સરસ મજાનું આમાં અર્થ આપ્યો છે કે ભાઈ વર્તમાન સમય એટલે સમજો કે 2020માં 30 રૂપિયા ભાવ હોય, એ 30 રૂપિયાના ભાવને આપણે સામાન્યતઃ ભૂતકાળના 3 વર્ષો છે આપણે પાછળના ભૂતકાળ, એમાંથી કોઈ એક વર્ષ સાથે આપણે એને સરખાવીએ અને જે વર્ષ સાથે સરખાવીએ 2019 સાથે, 2018 સાથે, 2017 સાથે, જે વર્ષ સાથે આપણે સરખાવીએ છીએ વર્તમાન સમયનો ભાવને, તે વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. સમજો કે હું આ 30નો ભાવ છે એ 2018ના ભાવ સાથે સરખાવું, તો 2018 છે એ આધાર વર્ષ થયું અને ચાલુ વર્ષ છે 2020 થયું. માની લો કે અત્યારે 30 રૂપિયા ભાવ છે થયો છે, 2018માં ભાવ કેટલો હતો તો કે 21 રૂપિયા. તો 30 પહેલાં 21 રૂપિયા ભાવ હતો, હવે 30 થયો. તો મિત્રો વિચારો કેટલો ભાવનો વધારો થયો? 30 - 21 એટલે કે 9 રૂપિયાનો વધારો થયો એમ જાણી શકાય 2018ના વર્ષના મુકાબલે. તો કોઈ ભૂતકાળનું કોઈ નિશ્ચિત વર્ષ આપણે લઈએ છીએ ને એની સાથે વર્તમાન સમયનો ભાવને આપણે સરખાવીએ તો એ નિશ્ચિત વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. આપને સમજાય જાય. હવે આ આધાર વર્ષ છે મિત્રો, તેમાં ખૂબ 2 બાબતો અગત્યની છે કે આધાર વર્ષ, એક વસ્તુ સમજી લેજો કે આધાર વર્ષ છે ને એવા દાખલાઓ આવશે તો દાખલાની અંદર આધાર વર્ષ છે આપેલું હશે. આધાર વર્ષ આપણે કંઈ નક્કી કરવાનું નથી, પણ આધાર વર્ષ છે એ નક્કી કેવી રીતે થતું હશે, કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય? 2 મહત્ત્વની બાબતો છે એ હું તમને કહું છું. પહેલું કે આધાર વર્ષ છે ને એ પ્રામાણ્ય અથવા સામાન્ય હોવું જોઈએ. બરાબર, મેં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં એ નથી લખેલું, એક શબ્દમાં ખાલી લખ્યું છે પ્રામાણ્ય અને સામાન્ય. પ્રામાણ્ય એટલે શું? તો કે એ વર્ષ સામાન્ય હોવું જોઈએ અથવા પ્રામાણ્ય હોવું જોઈએ. એટલે કે તેની અંદર કોઈ કુદરતી આફતો, રાજકીય આફતો કે પછી માનવ સર્જિત કોઈ પણ આફતો છે એ આ હોવી ન જોઈએ એ વર્ષની અંદર. જેમ કે યુદ્ધો થયા હોય, બળવો થયો હોય, આંદોલનો થયા હોય, કુદરતી આફતો આવી હોય, ધરતીકંપ થયા હોય, અતિવૃષ્ટિ થઈ હોય, અનાવૃષ્ટિ થઈ હોય, વગેરે બાબતો, ઘણી બધી બાબતો છે કે જેના કારણે ભાવમાં છે એ ફેરફારો બહુ જ ઉમદા થયો હોય અને એ વર્ષ સાથે જો આપણે સરખાવીએ વર્તમાન સમયને તો એનો સૂચકાંક છે આપણને ઘણી વખત ગેરમાર્ગે પણ લઈ જાય. એટલા માટે એ વર્ષ ન લેવું જોઈએ કે જેની અંદર આવી બધી આફતો આવેલી હોય, એનો ભાવ ન લેવો જોઈએ. એટલે પહેલી બાબત આધાર વર્ષ કેવું હોવું જોઈએ તો કે પ્રામાણ્ય અને સામાન્ય હોવું જોઈએ. આ એક વાક્યમાં મિત્રો આ પૂછાઈ શકે થિયરીમાં. બીજી બાબત મેં લખી નથી, પણ બીજી બાબત છે કે ભૂતકાળનું જે વર્ષ આપણે લઈએ છીએ આધાર વર્ષ તરીકે એ બહુ લાંબા ગાળાનું ન હોવું જોઈએ. સમજો કે અત્યારે 30 રૂપિયા ભાવ છે 2020માં ઘઉંના 1 કિલાનો ભાવ,
તો 1950માં આપણે એવું માનીએ કે ઘઉંનો 1 કિલોનો ભાવ 1 રૂપિયો હોય અથવા 2 રૂપિયા હશે 1950માં. માની લો કે 2 રૂપિયાનો કિલો ઘઉં મળતા હોય તો રૂપિયાનો કિલો નિશ્ચિત રાખીએ કે 2 રૂપિયા, 2 રૂપિયાનો કિલો ઘઉં 1950માં મળતા હોય તો એને એ ભાવને આપણે અત્યારે સરખાવીએ તો 2 - 30 - 2 કરીએ તો 28નો ભાવ વધારો થયો એવું આપણને લાગે. તો આ યોગ્ય નથી. એટલા માટે લાંબા ગાળાનું વર્ષ હોવું જોઈએ. મેં આ 2 બાબતો મહત્વની આધાર વર્ષમાં છે. હવે આપણે આગળ છે એ ચાલુ વર્ષ કોને કહેવાય એ સમજીએ. એટલે મિત્ર આ આધાર વર્ષ આપણે કહેવાય એ આપણે સમજ્યા. આ ચાલુ વર્ષ કોને કહેવાય? ચાલુ વર્ષ જેનું બીજું નામ છે વર્તમાન વર્ષ અથવા પ્રવર્તમાન વર્ષ. ત્રણેય બાબત એક જ છે. તમને એક વાક્યમાં આ સવાલ પૂછાઈ શકે પ્રવર્તમાન વર્ષ એટલે શું? જે સમય કે વર્ષની કિંમતને આધાર વર્ષ કે સમયની કિંમત સાથે સરખાવવાની હોય તે વર્ષને ચાલુ વર્ષ કહેવામાં આવે છે. આગળનું ઉદાહરણ તમે સમજી ચૂક્યા છો એટલે આ બાબત તમને વધુ સમજાશે. શું કીધું એમણે કે જે કિંમત છે તેને તમે આધાર વર્ષ સાથે તમે જે સરખાવો છો તે કિંમત ચાલુ વર્ષ હોય. આમ સામાન્ય ભાષામાં માની લો કે 30 રૂપિયા ભાવ છે એને હું 2018 સાથે સરખાવું છું તો આ જે 30 રૂપિયા છે એ ચાલુ વર્ષ છે. ચાલુ વર્ષ 2019 પણ સમજી શકાય. સમજો કે આ 24 રૂપિયા ભાવ છે તો એને હું કોઈ નિશ્ચિત વર્ષ સાથે યાની કે 2017ના 19 રૂપિયા ભાવ સાથે હું સરખાવું છું તો આ 2019 છે એ ચાલુ વર્ષ થયું અને 2017 છે એ આધાર વર્ષ થયું. મારે 2018 સાથે સરખાવવું હોય તો સરખાવી શકાય, એવું નથી જરૂરી, સરખાવી શકાય. માની લ્યો કે અહીંયા 24 ભાવ છે તો એને હું સરખાવું ભૂતકાળના વર્ષ સાથે કોઈ પણ 2018 લઉં તો એને 21 રૂપિયા ભાવ સાથે સરખાવું તો આ 2018 છે આધાર વર્ષ થયું અને 2019 છે ચાલુ વર્ષ થયું. એને ભવિષ્ય સાથે નથી સરખાવવાનું કારણ કે ભવિષ્યને આપણે ખબર નથી, બરાબર? એટલે ભૂતકાળના કોઈ સામાન્ય રીતે વર્ષ હોઈ શકે. તો આ બાબત મહત્વની આપણે સમજ્યા, આધાર વર્ષ અને ચાલુ વર્ષ. મિત્રો આ એક ઉદાહરણ આપણે યાદ રાખવાનું છે. એ ઉદાહરણની સાથે છે એ આપણે આગળ બધું સમજવાના છે કે 1 કિલો ઘઉંનો ભાવ છે 24 રૂપિયા 2019માં છે, ચોખાનો ભાવ 40 રૂપિયા છે. એવી જ રીતના 2020ની અંદર 30 રૂપિયા અને ચોખાનો ભાવ 46 રૂપિયા. એટલે આપણે 2020ને 2019ના વર્ષ સાથે સરખાવીએ છીએ તો 2020 છે ચાલુ વર્ષ થયું છે અને 2019 છે આધાર વર્ષ અહીંયા સમજીએ. તો આપણે પેલી 2 માપની વાત આપણે અધૂરી મૂકી હતી તે પાછા આપણે જોઈએ. હવે વચ્ચે આપણે આધાર વર્ષ ચાલુ વર્ષ સમજવામાં વહી ગયા હતા. પાછું તમને યાદ અપાવું. 2 માપ હતા, નિરપેક્ષ અને સાપેક્ષ. તે આપણે હવે સમજવાના છે. તો પેલું જોઈએ નિરપેક્ષ માપ એટલે કે તફાવતની રીત. તો અહીંયા પહેલાં આપણે ઘઉંનો જે ભાવ છે એમાં કેટલો તફાવત થયો છે એ આપણે જોઈએ. તો ચાલુ વર્ષમાં અત્યારે 30 રૂપિયા ભાવ છે, એમાંથી હું બાદ કરું 24 રૂપિયા એટલે તફાવત આવ્યો 6. તફાવત 6 આવ્યો છે એટલે 24 રૂપિયા ભાવ હતા 2019માં અને અત્યારે 30 રૂપિયા ભાવ થયો એટલે 6 રૂપિયાનો વધારો થયો. આવું આપણને ધ્યાનમાં આવ્યું. એવી રીતે ચોખાનો પણ જોઈએ. 46 - 40 તો એમાંય 6 રૂપિયાનો વધારો થયો. એટલે આપણને અહીંયા જોતા નિરપેક્ષ તફાવતની રીત જોતા આપણને એવું લાગે છે કે ઘઉંના ભાવ છે એમાં 6 રૂપિયાનો વધારો થયો છે અને ચોખાના ભાવમાં પણ છે 6 રૂપિયાનો વધારો થયો છે. મિત્રો ભાઈ એક વસ્તુ જાણવું હોય કે ભાઈ ચોખા અને ઘઉં બંનેના ભાવમાં વધારો જે થયો છે વધારો
એ સરખો થયો છે કે અલગ અલગ થયો છે? તો તમે એમ કહેશો કે સાહેબ આવું તો કંઈ પૂછવાનું હોતું હશે, અહીંયા બંનેમાં 6 લખેલા છે, બંનેના ભાવમાં વધારો થયો છે. પણ ના, આ બંનેના ભાવમાં વધારો સરખો નથી થયો, એ આપણે સમજવાનું છે. એના માટે મિત્રો એક મસ્ત મજાનું એક ઉદાહરણ હું તમને આપું. તો બધાની મમ્મી છે, બધાના મમ્મી છે એ પોતાને બાળકને પુષ્ટ કરવા માટે, બાળક વધુમાં વધુ ખાય એના માટે પ્રયત્ન કરતી હોય. અને માની લો કે કોઈ બેન ભાઈ હોય, સમજો કે ભાઈ મોટો હોય, તમારે જેમ 12મા ધોરણમાં ભણતો હોય, અને બેન નાની હોય જે 8મું 9મું ભણતી હશે. તો માં હોય ને એ પોતાના દીકરા દીકરીને પુષ્ટ કરવા માટે છે, શારીરિક એ વધારે જમવા માટે પ્રયત્ન કરતી હોય. એટલે બંને આ બેન ભાઈ છે એ બંને વચ્ચે રેસ લગાડે, બોલો કોણ કેટલી રોટલી વધારે ખાય. હવે સમજો કે મોટો ભાઈ છે એ 4 રોટલી ખાતો હોય, 4 રોટલી, અને એની નાની બેન છે એ 2 રોટલી ખાતી હોય. બંને શરત લગાડે કે આપણે એટલું તો રેગ્યુલર છે, નોર્મલ ખોરાક ખાઈએ જ છીએ. નાની બેન છે 2 રોટલી ખાય છે, મોટો ભાઈ 4 રોટલી ખાય છે. શરત એ લગાડે છે કે કોણ વધુ રોટલી ખાય. એટલે આજે ભાઈ એમ નક્કી કરે કે હું હવેથી 4 રોટલી ખાતો હતો, હવે 1 રોટલી વધારું છું, એટલે હું 5 રોટલી ખાઈશ. તો બેન, એની નાની બેન છે એ એમ કે હું પણ 1 રોટલી વધારીશ, હું હવેથી 3 રોટલી ખાઈશ. તો આ બંનેએ 1 રોટલીનો વધારો કર્યો છે. એ આપણે દેખીતું એમ લાગે કે બંનેનો વધારો જે થયો છે એ સરખો છે, પણ ખરેખર નહીં. વિચાર કરો મિત્રો, નાની બેન છે 2 રોટલીના મુકાબલે 1 રોટલીનો વધારો કર્યો છે, જ્યારે મોટો ભાઈ છે એના 4 રોટલીના મુકાબલે માત્ર 1 રોટલીનો વધારો કર્યો છે. એટલે મોટા ભાઈનો વધારો નાની બેનના મુકાબલે ઓછો છે. 2 રોટલી એ સમજો કે 1 રોટલી વધે, તો અહીંયા 4 રોટલી છે, તો 2 રોટલીનો વધારો મોટા ભાઈએ કરવો જોઈએ. આ દેખીતું છે. એક્ઝેક્ટલી અહીંયા પણ એવું જ છે મિત્રો, કે ઘઉં છે એ નાની બેન સમજો તમે, અહીંયા 24 રૂપિયા ભાવ છે, અને ચોખા છે મોટો ભાઈ 40 રૂપિયા ભાવ છે. તો 24ના મુકાબલે જો 6 રૂપિયા ભાવ વધતો હોય, તફાવત 6 રૂપિયા જોવા મળતો હોય, તો ચોખાનો ભાવ તો 40 રૂપિયા છે, એમાં વધારે ભાવ વધવો જોઈએ, તો આ ઓછો કહેવાય. આ બંનેનો ભાવનો વધારો છે એ સરખો નથી. આ ઉદાહરણ દ્વારા આપણે સમજી શકાય. એટલા માટે આ નિરપેક્ષ રીત છે એ સૂચકાંકમાં ઉપયોગ થતી નથી. મહત્વની બાબત હવે આપણે સમજવા જઈ રહ્યા છે, અને એ એટલે સાપેક્ષ રીત. બીજું માપ, પહેલું માપ નિરપેક્ષ, બીજું માપ છે સાપેક્ષ માપ, એટલે કે ગુણોત્તરની રીત પણ કહી શકાય. હવે એમાં જોઈએ તો આની અંદર ઘઉંના ભાવનો ગુણોત્તર એટલે ચાલુ વર્ષ છે ને મિત્રો, એની કિંમત હંમેશા અંશમાં રહે છે, અને આધાર વર્ષની કિંમત છે એ છેદમાં હોય. અહીંયા સામાન્ય ભાષામાં મારે સમજાવવું હોય તો ભાગાકાર કરવાનું છે, બરાબર. પણ ભાગાકારની અંદર ચાલુ વર્ષ અંશમાં અને આધાર વર્ષ છે છેદમાં, આટલું યાદ રાખવાનું છે. એટલે ચાલુ વર્ષ ભાગ્યા આધાર વર્ષ, આ બંનેની કિંમત આપણે કરવાની છે. એટલે અહીંયા લઈએ આપણે પહેલાં 30, એને ભાગ્યા 24, બરાબર. એટલે એનો જવાબ આવશે 1.25. આનો એક મિત્ર સૂત્ર એક વાક્યમાં ઓપ્શનમાં પૂછાઈ શકે, અથવા તો એનો દાખલો પણ પૂછાઈ શકે, બરાબર. ભાવનો સાપેક્ષ બરાબર ચાલુ વર્ષનો ભાવ અથવા કિંમત ભાગ્યા આધાર વર્ષનો ભાવ, આપણે યાદ રાખીશું. મિત્રો ખાસ યાદ રાખજો, ભાવ સાપેક્ષ પૂછ્યો હોય તો ગુણ્યા 100 નથી થતા. સૂચકાંકમાં માત્ર એટલો જ છે, આ જે ભાવ સાપેક્ષ છે એને ગુણ્યા 100 કરી નાખો એટલે સૂચકાંકનું સૂત્ર તમને બની જાય. તો આગળ અહીંયા જોઈએ ચોખાનો ભાવનો ગુણોત્તર, તો એમાં પણ 46
ભાંગ્યા 40, તો એનો જવાબ શું આવે છે? 1.15. એટલે ચાલુ વર્ષ ભાંગ્યા આધાર વર્ષની કિંમત. તો મિત્રો હવે આ સાપેક્ષ રીત આપણે અપનાવી, ગુણોત્તર અપનાવ્યો, તો તમે જોઈ શકો છો બંનેમાં જે ફેરફાર છે, કિંમતમાં ફેરફાર છે, એ અલગ અલગ છે. અહીંયા 1.25 ગણો થયો છે ભાવનો વધારો, જ્યારે ચોખાના ભાવમાં છે 1.15 ગણો વધારો થયો છે. એટલે તમે જોઈ શકો છો સાપેક્ષ રીતમાં કે અહીંયા 1.25 મોટા કે 1.15 મોટા? 1.25. એટલે કે ઘઉંના ભાવમાં વધારો જે થયો છે એ વધુ થયો છે ચોખાના મુકાબલે, અહીંયા સ્પષ્ટ જાણી શકાય. જ્યારે નિરપેક્ષ રીતમાં આપણને એવું લાગતું કે બંનેમાં વધારો છે સરખો થયો છે. એટલા માટે આ મહત્વનું માપની એક શોધ થઈ હશે અને આવ્યું છે, ને આજે બધા જ લોકો આનો ઉપયોગ કરે છે. કોઈ પણ રોગચાળો ફેલાણો હોય ત્યારે પણ જે માપે છે મૃત્યુ દર, તેમાંથી સાજા કેટલા લોકો થયા, તેમાં પણ આ સૂચકાંકનો જ ઉપયોગ થાય છે. હરેક જગ્યાએ આ જે સૂચકાંકનો ઉપયોગ છે એ થવા લાગ્યો છે, અને તેના આધારે છે એ ભવિષ્યના આયોજનનું છે, આયોજન નક્કી કરે છે, નિર્ણય લે છે. ખૂબ જ મહત્વનું છે. હવે મિત્રો આ જે છે ભાવ સાપેક્ષ, આ ભાવ સાપેક્ષના સૂત્રની અંદર આની અંદર માત્ર ગુણ્યા 100 કરવાથી, એટલે 100 કરીએ એટલે ટકાવારી સ્વરૂપ થાય, અને ટકાવારીમાં જો ફેરવવું હોય, આ ગણો સ્વરૂપ છે, પણ ટકાવારીમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો ગુણ્યા 100 કરવા પડે. અને એ જ સૂચકાંકનું સૂત્ર મિત્રો છે. આપણે આગળ જોયું હતું, બરાબર. હવે આપણે સાપેક્ષ જોયું, તો હવે આપણે ઘઉંના ભાવમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર, તો માત્ર ગુણ્યા 100 કરવાના છે, એટલે આપણે ટકાવારી સ્વરૂપ આવી જાય, એટલે કે 125. એ રીતે ચોખાનું પણ કરીએ, ગુણ્યા 100, 1.15 ગુણ્યા 100 બરાબર 115 જવાબ આવશે. તો બંનેનો જવાબ આપણે મળ્યો કે ઘઉંના ભાવમાં છે એ 125% વધારો થયો છે, જ્યારે ચોખાના ભાવમાં 115% વધારો થયો છે. મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આધાર વર્ષનો સૂચકાંક હંમેશા 100 હોય. આ વાત ખાસ યાદ રાખજો. અહીંયા અર્થઘટન સ્વરૂપ દાખલો જ્યારે ગણશું ત્યારે જોઈશું, પણ અહીંયા અર્થઘટન કરવું હોય તો મેં ચોખાના ભાવનું અર્થઘટન અહીંયા સમજાવ્યું છે, લખ્યું છે કે ભાઈ આધાર વર્ષની સરખામણીએ વર્ષ 2019 કરતાં વર્ષ 2020માં ચોખાના ભાવમાં 15% જેટલો વધારો થયો છે. એટલે સમજો કે આધાર વર્ષનો હંમેશા સૂચકાંક 100 હોય, તો અહીંયા ચોખાનો સૂચકાંક 2019 અત્યારે 20માં વર્તમાનમાં 115 હોય, 15 આવ્યો છે. અહીંયા આપણે 2000 વર્ષના સૂચકાંક આપણે મળ્યો છે, ચાલુ વર્ષ 115 આવ્યો છે, એમાંથી હું 100 બાદ કરું તો 15% જેટલો વધારો થયો છે. એ બધા ઘઉંમાં પણ જાણી શકાય. 125 માઇનસ 100 એટલે કેટલા વધે? 25%. એટલે એવું કહી શકાય કે ચોખાના ભાવ કરતાં ઘઉંનો જે ભાવ છે એમાં વધારો વધુ થયો છે, કારણ કે આમાં 15% વધારો થયો છે ચોખાના ભાવમાં, અને જ્યારે ઘઉંના ભાવમાં વધારો થયો છે 25% થયો છે. તો આ મિત્રો હતી સાપેક્ષ ટકાવારી ફેરફાર. આના ઉપરથી આપણે સૂત્ર યાદ રાખવાનું છે. આ સાપેક્ષ ટકાવારી ફેરફાર એનો મતલબ શું થયો મિત્રો? તો કે સૂચકાંક. આ 30 લખેલા છે શું છે? ચાલુ વર્ષનો ભાવ અથવા તો ચાલુ વર્ષ અથવા સમયની ચલ કિંમત ભાંગ્યા આ 24 છે શું છે? આગળ આપણે સમજી ચૂક્યા છે. આધાર વર્ષનો ભાવ એટલે કે આધાર વર્ષ સમયની ચલ કિંમત ગુણ્યા 100 એટલે સૂચકાંકનું આ મિત્રો મોસ્ટ આઈએમપી આ સૂત્ર આપણે બની જાય અને આપણે પાકું પણ થઈ ગયું હશે. અને સાંકેતિક ભાષામાં સમજવું છે આપણે. સાંકેતિક ભાષામાં આપણે સમજીએ કે સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ નંબર, તો એનો આઈ સમજીએ. પછી શું છે અંશમાં? તો કે ચાલુ વર્ષની કિંમત. મિત્રો કિંમતનું અંગ્રેજી શું થાય?
પ્રાઇસ, તો એનો પી લ્યો. અને ચાલુ વર્ષ ને અહીંયા એક લેવાનો છે, 1. ચાલુ વર્ષ એટલે એક યાદ રાખો. અને કિંમત અથવા ભાવ એનું અંગ્રેજી શું થાય? પ્રાઇસ. એટલે ચાલુ વર્ષની ચલ કિંમત તો શું થાય? P1. P1 આપણે યાદ રાખીશું. ભાંગ્યા આધાર સમયની ચલ કિંમત. ચલ કિંમતનું અંગ્રેજી કિંમત આપણે પ્રાઇસ P જે લેવાનો છે. આધાર વર્ષ એના માટે 0 યાદ રાખવાનું છે. ભાંગ્યા આધાર વર્ષ એટલે 0, P0. આધાર વર્ષ હંમેશા અંશ છેદમાં હોય. આધાર વર્ષ હંમેશા છેદમાં હોય અને ચાલુ વર્ષ છે હંમેશા અંશમાં હોય. એટલા માટે અહીંયા P1 ભાંગ્યા P0 અને ગુણ્યા 100 કરવા પડે મિત્રો. તો તમને શું મળે? સૂચકાંક મળે. જો ગુણ્યા 100 ન કરો તો આ ભાવ સાપેક્ષ થઈ ગયું. P1 ભાંગ્યા P0 ભાવ સાપેક્ષ થયું, ગુણ્યા 100 સૂચકાંક. તો મિત્રો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, P1 ભાંગ્યા P0 ગુણ્યા 100. એટલે આ સૂચકાંકનું સૂત્ર આપણે આ યાદ રહી જાય. હવે સમજો કે આ તો ભાવની વાત થઈ. જથ્થાનું આ ચેપ્ટરમાં જથ્થાની પણ વાત આવશે. તો જથ્થાને અંગ્રેજીમાં શું કહેવાય? વેરી ગુડ, ક્વોન્ટિટી. તેનો ક્યુ, તેનું સૂત્ર શું બનશે? Q1 ભાંગ્યા Q0 ગુણ્યા 100. બરાબર. ખાસ યાદ રાખજો, 1 ઉપર આવશે અને 0 નીચે આવશે. યાદ ન રહેતું હોય તમારું ઘરનું મકાન યાદ રાખી લો. ઘર આપણું જે બનાવીએ છીએ, નીચે પાયો આપણે ખોદીએ છીએ. એ પાયો સમજો કે ગોળ હોય, એટલે કે આધાર હંમેશા 0 હોય, એની ઉપર મકાન બને છે. વર્તમાનમાં આપણે રહીએ છીએ એની અંદર, તો એ 1 સમજો. એટલે 1 હંમેશા 1 એટલે ચાલુ વર્ષ અને 0 એટલે આધાર વર્ષ. આ યાદ રાખીશું. ભાવ હોય તો P અને જથ્થો હોય તો Q. વેરી ગુડ. એટલે આપણે આ સૂત્ર પાકું કરી લીધું હશે. હવે લાસ્ટ મિત્રો, સૂચકાંકની વ્યાખ્યા જે મોસ્ટ ઓફ થિયરીમાં પૂછાતી હોય. મિત્રો બી વિભાગમાં જ છે એ ઘણા વિદ્યાર્થીઓના માર્ક કપાતા હોય છે. કારણ કે થિયરી પાકી કરવી અઘરી પડે. એટલે અઘરી પડે એ શબ્દનો અર્થ કાઢવું તો આળસ આવે છે. એટલા બધા દાખલા ગણવામાં રમઝટ કરતા હોય કે થિયરી પાકી કરે. ભાઈ થિયરી કોણ પાકી કરે? આવું થઈ જાય. એટલે થિયરી છે એ ખૂબ અગત્યની છે. બી વિભાગમાં આપણે પૂરેપૂરા 10માંથી 10 માર્ક લાવવા જોઈએ. તો આંકડાશાસ્ત્રમાં 100માંથી 100 છે એ માર્ક એ આવી શકે. એ સિવાય પણ ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે. એ આગળ હું તમને કહેતો રહીશ. સૂચકાંકની વ્યાખ્યા જોઈએ તો પહેલી બાબત, કોઈ પણ વસ્તુ સાથે, કોઈ પણ વસ્તુ, તમારા હાથમાં મોબાઈલ છે, બાજુમાં પેન હશે, એની બાજુમાં બુક હશે, કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની, એટલે કે એની સાથે જે ચલ રાશિ છે એટલે કિંમત છે, ભાવ છે, જે એની સાથે સંકળાયેલો છે. કારણ કે એક પેન હોય એની 5 રૂપિયા કિંમત છે, તો એ પેનની સાથે સંકળાયેલ ચલ રાશિ કઈ છે? 5 રૂપિયા. એટલે એ કિંમત એટલે ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં, આપેલ ચાલુ સમયની એટલે કે વર્તમાન સમય 2020 યાદ કરો, યાદ ઉદાહરણ. એટલે કે આ આપણે P1 સમજીએ. P1 ચાલુ સમયની કોઈ ચોક્કસ અથવા નિશ્ચિત આધાર સમયની તેની કિંમતના, એટલે ભૂતકાળનું વર્ષ. સામાન્ય રીતે આપણે 2019 સાથે સરખાવ્યું હતું ઘઉંના ભાવ અને ચોખાના ભાવ, યાદ છે તમને? એટલે એ જે નિશ્ચિત વર્ષ છે એની જે કિંમત છે એની સાથે આપણે એટલે P0 સમજો. ચાલુ સમયની કિંમત એટલે P1. આધાર કોઈ નિશ્ચિત કિંમતની સમયની કિંમત એટલે કે P0 ના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફાર. સાપેક્ષ એટલે ભાગાકાર સમજો. આ ભાગાકાર સાપેક્ષ થયો, ગુણોત્તર નો શું કીધું? ફેરફાર કેવો? તો કે ટકાવારી. ટકાવારી એટલે ગુણ્યા 100. ઓટોમેટિક આ વ્યાખ્યા પ્રમાણે આખું સૂત્ર બની ગયું છે મિત્રો. આ સૂત્ર ઉપરથી આપણને આખી વ્યાખ્યા યાદ રહી. જેને શું કહેવામાં આવે છે? એ ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. વેરી ગુડ.
આ તમને વ્યાખ્યા આરામથી યાદ રહી ગઈ હશે. સામાન્ય ભાષામાં બોલ્યું હોય તો ચાલુ વર્ષનું જે કિંમત છે તેને આધાર વર્ષ કિંમત સાથે સાપેક્ષ ટકાવારી ફેરફાર, આવું યાદ રાખીએ તો આખી આપણી વ્યાખ્યા યાદ રહી કે કોઈ પણ વસ્તુ સાથે સંકળાયેલ ચલ રાશિની આપેલ ચાલુ સમયની કિંમતમાં કોઈ ચોક્કસ આધાર સમયની તેની કિંમતના સાપેક્ષમાં થતા ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. તો આ સૂત્ર અને વ્યાખ્યા આપણે કડકડાટ મોઢે આજે કરી નાખવાની છે. આમ મિત્રો, આ સૂચકાંકનો બેઝિક પાયો હતો, આવડી જશે. એટલે આગળ ઘણા બધી દાખલાઓ છે આપણે જોવાના છે, એના લક્ષણો પણ જોઈશું. એટલે થિયરી જો સમજાઈ ગઈ હશે તો 100% દાખલામાં અમુક એવા પ્રશ્નો હશે તે પણ સોલ્વ થઈ જાય. તો આજે સૂચકાંકની વ્યાખ્યા અને તેનું સૂત્ર છે એ મુખપાઠ કરવાનું છે બધાએ. બરાબર. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.